જમવાનું સારું ક્યાંક ગોતવું જો હે જમવાનું ક્યાં ગોતવું એટલે ભાઈ ને અહીંયા કેમ ભરે છો? ઘરે થઈ ગઈ છે માથાકૂટ તો જમવાનું ક્યાંક બહાર ગોતવાનું છે. અરે તો હાલ ને વાલા મારી વાત રાધે રાધે રેસ્ટોરન્ટ માં ગુજરાત થાળી કઢો મસ્તી બેડા મારી વાત હાલ હાલો હું જાય હું ગયો તું હાલો હાલો જો ભાઈ ના ટ્રાફિક તો એકવાર તું પછી તો હિંમતલાલ અને સુરાભાઈ બે પહોંચી ગયા રાધે રાધે ફેમિલી રેસ્ટોરન્ટમાં. આવો હિંમતલાલ. શું છે ભાઈ? આ ભાઈ લેવો તો પહેલી વાર આપણી ત્યાં જમવા. બપોરનું ને સાંજનું બે હિંમતભાઈ અલગ હોય. જે ખાવું હોય અનલિમિટેડ, ₹100. બપોરનું સાંજનું બે મેનુ અલગ અલગ. બે અલગ. સરસ. પાર્સલની સુવિધા તો ખરી જ પાછી. બપોર અને સાંજ મળે લગભગ રોજના 500-550 લોકો અહીંયા જમે છે. 200-300 પાર્સલ પણ જાય છે. રવિવારના દિવસે આજુબાજુના ફાર્મ અને ફેક્ટરીના લોકો પણ અહીંયાથી પાર્સલ મંગાવે છે. હિંમતલાલ એક નંબર હો જમવાનું. ડોક્ટર મનીષભાઈ હેલ્ધી ફૂડ છે, બહુ સરસ બને છે. લો ડેલી આવશું. કઢી ખીચડી અને દાળ ભાત પણ મળશે. એડ્રેસ અને મોબાઈલ નંબર ડિસ્પ્લે પર આપેલા જ છે. એકવાર તમે પણ ટ્રાય કરવા આવો. હિંમતલાલ મજા આવી ગઈ હો. મેં કીધું હતું સારું જમવું હોય તો રાધે રાધે, શુદ્ધ જમવું હોય તો રાધે રાધે, પેટ ભરીને જમવું હોય તો રાધે રાધે. રંગોલી ચોકડી વેલેન્જા વિસ્તારમાં રાધે રાધે જેવું જમવાનું તને ક્યાંય નહીં મળે. જમ્યા પછીની મજા એટલે રાધે પાન સેન્ટર નું પાન એટલે વાલા રાધે રાધે નું